ગાંધીનગરમાં વાસજડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાની હાર થઈ। કલોલ ભાજપના મહામંત્રી જયેશ ઠાકોર સરપંચની ચૂંટણી હાર્યા। 73 વર્ષના રાઘુજી ઠાકોર સામે 32 વર્ષના જયેશ ઠાકોરની 8 મતથી હાર થઈ। રદ થયેલા બેલેટ પેપર ચકાસ્યા બાદ ભાજપ નેતાએ પોતાની હાર સ્વીકારી। કલોલ તાલુકાના વાસજડા ક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 વખત રિકાઉન્ટિંગ અને બાદમાં રદ થયેલા મત અત્યારે ઉમેદવારને દર્શાવવામાં આવ્યા। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ વાસજડા ક ગામ છે અને ત્યાંથી ચૂંટણી સરપંચ માટેની લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કલોલ તાલુકાના મહામંત્રી જયેશ ઠાકોર। રસાકસી ભેરો આ જંગ છે અને માત્ર 8 થી 10 મતમાં હાર જીત થઈ છે, જેને લઈ અને જયેશ ઠાકોરની માગણી હતી કે જે મત રદ ગણવામાં આવ્યા છે એ મત તેમને દેખાડવામાં આવે, તેમને દર્શાવવામાં આવે કે કઈ રીતે રદ મત ગણ્યા છે। અને તેના કારણે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે જે ચૂંટણી કર્મચારીઓ છે જે ગણતરીની અંદર અત્યારે જોડાયેલા છે મતની ગણતરીમાં, તે અત્યારે તેમને બેલેટ પેપર કે જે રદ ગણવામાં આવ્યા છે 247 મત આ ગામના રદ ગણવામાં આવ્યા છે, જેને લઈ અને આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ એકે એક બેલેટ પેપર કે જેને કર્મચારીઓએ મત રદ ગણ્યા છે એવું બેલેટ પેપર ત્યાં દર્શાવવામાં આવ્યું। કારણ 2 છે, કલોલ તાલુકા ભાજપના મહામંત્રી જયેશ ઠાકોર સરપંચ પદની ચૂંટણી વાસજડા ક ગામમાં લડી રહ્યા છે। હાર જીત માત્ર 8 થી 10 મતની છે અને તેને લઈ અને આ 3 વાર અહીંયા કાઉન્ટિંગ કરવામાં આવ્યું। જયેશભાઈ, સંતોષ થયો છે આપને? કમ્પ્લીટ સંતોષ, બહુ જ નિષ્પક્ષ મતગણતરી થઈ છે, બરાબર। કોઈ જ એટલી 2 થી 3 વાર રીકાઉન્ટિંગ અને ફરીથી આપે ચેક કર્યા મત? રીકાઉન્ટિંગ નથી માગ્યું, ખાલી જે મતો રદ થયા હતા લગભગ 247 જેટલા મતો રદ થયા હતા, તો ખાલી જોવા માટે કે મનના સંતોષ માટે કે ભાઈ કોઈ મત આગો પાછો ના હોય એના માટે। અને એમના તમામ અધિકારીઓનો પણ એટલો સરસ સહકાર મળ્યો છે, એમને જેમ આપણે માગ્યું એ પ્રમાણે બતાવ્યું છે। તો હવે શું હાર જીત કેટલા મતની? મારી 8 મતે હાર થઈ છે, એ હાર સ્વીકારું છે। જનતાએ, મારા ગામની જનતાએ જે મને આશીર્વાદ આપ્યા છે એ મારા સ્વીકાર્ય છે। પણ માન લો કે હારની સામે પણ મારી જીત છે કે 50% ગામ પણ મારી જોડે છે, એટલે હું એક બાજુ આમ જોવા છું તો મારી હાર માનતો નથી, બરાબર। મારી જીત જ છે, કારણ કે 8 મત એટલે બહુ મોટી વસ્તુ નથી। અચ્છા, હું મારા ગામના તમામ કાર્યકરોને, મારા સમર્થકોને પણ કહેવા માગું છું કે તમે પણ નિરાશ ના થતા। આ એક જુગાર જેવું કામકાજ છે, પહેલા દિવસથી જ કહ્યું હતું કે એક વ્યક્તિ જીતવાનો છે અને એમાં ગમે તે એક જ જીત્યો છે, અને જે 8 મતથી આપણી હાર થઈ છે, હાર નથી, એ ગામમાં આપણી જીત જ છે। અને હજુ આપણે બધા સાથે મળીને ગામના વિકાસના કાર્યો, જે મારા હરીફ ઉમેદવાર હતા એમની સાથે રહી અને ગામના વિકાસના કાર્યો અમે કરીશું। અચ્છા, 8 મતથી જીત થઈ છે। આ વાસજડા ક ગામના નવનિયુક્ત સરપંચ છે, તેમની સાથે વાત કરીએ। કાકા, 8 મતથી જ તમે જીતા છો? એટલે મને કોમના થઈ આધાર આવ્યો છે ને મને મત આવ્યા છે, અને હું કોમની સેવા કરીશ ને પછી કોમને કોઈનું મન દુઃખ રાખીશ નહીં, કોઈના પ્રત્યે, એ મારી શુભેચ્છા। અચ્છા, પરિણામ આવતા આટલી વાર કેમ લાગી? હા, પરિણામ લાગી એટલે ભાઈ એકાઉન્ટ 2-3 વખત માગું, એનું એ જ આવ્યું, બરાબર। કેટલી ઉંમર કેટલી તમારી? મારી 73 વર્ષ, 73 વર્ષ। 73 વર્ષ પહેલા ક્યારેય સરપંચ રહેલા? હા, ડેલિકેટની ચૂંટણી 90-95 લડેલો, જીતા હતા? ના, હારી ગયો તો 95 ભાજપની ટિકિટ ઉપર। તો આ 73 વર્ષના રાધુજી ઠાકોર, રાધુજી આલજીજી ઠાકોર, કે જેને જીત થઈ છે માત્ર 8 મતે, અને આ ગામ કે જ્યાં આટલી વખત કસમકસ ચાલી અને છેલ્લે રદ થયેલા બેલેટ પેપર પણ ઉમેદવારને દર્શાવવામાં આવ્યા, અંતે એ ઉમેદવારે પોતાની હાર સ્વીકારી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજુ, એબીપી અસ્મિતા, કલોલ, ગાંધીનગર।